અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન જાહેરમાં મારામારીના બનાવો વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે, જેમાં શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા મનીષ કૃષ્ણાની તેમના ઘરે હાજર હતા ત્યારે હરેશ મૂલચંદાણી તેના સાગરીતોને લઈને આવ્યો હતો અને અંગત અદાવતમાં મનીષભાઈના ઘર પર પથ્થરમારો કર્યો હતો. જોરથી અવાજ થતાં આસપાસના લોકો અને તેમના સગા સંબંધીઓ ભેગા થઈ ગયા હતા, જેને કારણે લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે આ મામલે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ઉના દલિત અત્યાચાર કાંડમાં વેરાવળ સેશન્સ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 11મી જુલાઈ 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામમાં દલિત સમાજના 7 સભ્યોને મરેલી ગાયનું ચામડું કાપવાના પ્રકરણમાં ગાડી સાથે બાંધી લાકડીઓ, પાઇપો સહિતના હથિયારો વડે માર મારી અત્યાચાર ગુજારવાના કેસમાં 4 પોલીસ અધિકારી સહિત 42 આરોપીઓની ધરપકડ થઈ હતી. ત્યારે આ કેસમાં 10 વર્ષ બાદ ચુકાદો આપતા કોર્ટ દ્વારા 5 આરોપીઓને દોષિત ઠેરવી 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જ્યારે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે, જેમાં યુસીસી માટે રચાયેલી કમિટી દ્વારા પોતાનો ફાઇનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવ્યો છે. આ માટે 4 ફેબ્રુઆરી 2025ના રોજ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા યુસીસીની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા મુખ્યમંત્રી નિવાસસ્થાને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આ રિપોર્ટના આધારે આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.